નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાએ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। શાળાના કેમ્પસમાં ફરી વિદ્યાર્થીના કોલાહલથી શાળાના કેમ્પસો ગુંજી ઉઠ્યા હતા। વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજે પહેલો દિવસ છે। 53,000થી વધુ શાળાઓમાં આજથી નવું સત્ર શરૂ થયું છે। વેકેશન બાદ મિત્રોને મળી અને વિદ્યાર્થીઓ ખુશ થયા હતા। શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 105 દિવસનું પ્રથમ સત્ર રહેશે। તો ફરી શાળાના કેમ્પસો ગુંજી ઉઠ્યા છે, વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા છે, વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા છે। આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાએ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। વેકેશન હવે પૂરું થયું અને વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। આજથી મોટાભાગની જે શાળાઓ છે તે શરૂ થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે પોતાના જે ગણવેશ પહેરીને અને સ્કૂલ બેગ સાથે ટિફિન અને એ જે વિદ્યાર્થી કાળનો જે સમય છે, અદ્ભુત આ સમય, અને હવે એ સમય આવી ગયો છે। વિદ્યાર્થીઓ જે પોતાનું જે અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરશે। મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ આજે શાળાએ પહોંચી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીશું। શાળાનો પહેલો દિવસ કેવું લાગી રહ્યો છે? સ્કૂલે આવીને પહેલો એક્સપિરિયન્સ છે। આજે પહેલો દિવસ જઈને ખબર પડશે કે કેવું હશે। કયા ધોરણમાં આવ્યા હવે? 10મામાં। અચ્છા, 10મું ધોરણ છે। તૈયારીઓ પણ ઘણી બધી હશે, કમર કસીને મહેનત કરવી પડે એવું વર્ષ, શું કહેશો? 10 ચાલુ થયું છે, કરવું તો પડશે। બિલકુલ, નવું જે શૈક્ષણિક સત્ર છે આજથી શરૂ થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે જે વેકેશન અને વેકેશન બાદ હવે જે વિદ્યાર્થીઓ છે એવો શાળાએ પહોંચી રહ્યા છે। હવે તેઓ ક્લાસમાં પણ બેસશે અને નવા જે શૈક્ષણિક સત્ર છે એની આજથી શરૂઆત થઈ રહી છે। વિદ્યાર્થીઓ પણ અભ્યાસક્રમ ચાલુ કરશે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।